તમે તો મને ઓળખતા જ હશો. અગાઉ આપણે એક વિડીયો સેન્ડ કરેલો વિજ્ઞાન વિષયની અંદર આપણે અભ્યાસ કર્યો હતો, જે આગળનો વિડીયો મેં સેન્ડ કર્યો હતો એની અંદર. હવે આશા રાખું છું કે એ તો તમને પસંદ આવ્યો જ હશે. એવો જ આજે એક વિડીયો સેન્ડ કરવા જઈ રહી છું. એની અંદર આપણે ગણિત વિષયમાં અભ્યાસ તમને કરાવવાનો છે. હવે ગણિત વિષયની અંદર તમારા ટોટલ ચેપ્ટર છે 14 ચેપ્ટર છે તમારે. હવે 14 ચેપ્ટર પહેલા અને બીજા સેમ બંનેના થઈને ટોટલ છે, બરાબર છે. હવે આજે આપણે એવું જ એક ચેપ્ટર સરસ મજાનું છે ભણવાનું છે. એ ચેપ્ટરનું નામ છે સંખ્યા પરિચય. સંખ્યા પરિચય એટલે કે અહીંયા લખું છું ચેપ્ટર નંબર 1, સંખ્યા પરિચય. ઓકે, આ આપણું ચેપ્ટર છે સંખ્યા પરિચય. હવે પરિચય શબ્દ જોતા સાંભળતા ખ્યાલ આવે. પરિચય મીન્સ ઓળખવું, સંખ્યાને ઓળખવું. સંખ્યાને તમે કોઈ એક સંખ્યા આપી હોય એને તમે કેવી રીતે ઓળખી શકો? એ કયા કેટલા અંકની સંખ્યા છે? ધારો કે હું અહીંયા એક સંખ્યા લખું છું, $56,724. ઓકે, હવે અહીંયા લખ્યું છે 56,724. હું કહું છું 56,724, પણ હું જવાબ કહ્યા વગર ડાયરેક્ટ તમને એવું પૂછી નાખું કે મિત્રો આ સંખ્યાને કેવી રીતે વંચાય, તો ઘણા તો એવું જ કહેશે 5600, અને ઘણા કહેશે કોઈ વળી કોઈને આવડતું હોય તો કોઈ કહી શકે કે 56,724. તો આને આવી રીતે વંચાય 56,724. 56,724. હવે કોઈ બીજી એક હું સંખ્યા લખું છું, ઘણાને એવું થતું હશે કે મેડમે લખ્યું છે અને કેવી રીતે વંચાય એ તો કંઈ મને ખબર પડતી નથી. હવે તમને એક વસ્તુની ખબર છે, તમે ધોરણ 5 ની અંદર તમે મણકા ગોળી શીખી ગયા હશો. તો મણકા ગોળી અંદર અંદાજે અહીંયા આપણે હું દોરું છું, મણકા ગોળી દોરું છું, તમારે ધ્યાન આપવાનું છે બરાબર. આવું તમે ભણ્યા હશો, તમને યાદ જ હશે. આ બાજુ કંઈક એકમ આવતું હતું, એકમની સંખ્યા. અહીંયા આવતું હતું દશક, અહીંયા 100, અહીંયા 1000, અહીંયા 10,000, અહીંયા લાખ. આટલે સુધી તો તમે બધાએ જોયું જ હશે. હવે આવી જ્યારે કોઈ સંખ્યા આપવામાં આવે ત્યારે તમે એકમનો સ્થાન તમે કોને ગણો? 5 જે છે એ એકમનો સ્થાન છે. તો આ સંખ્યાને મણકા ગોળી મુજબ તમે ગોઠવો તો આરામથી તમને વાંચતા આવડી જશે. આ 5 છે, પહેલા ક્યાં આગળ આપણે મૂકીશું? એકમના સ્થાને. એના પછી છે 4, તો 4 તમે ક્યાં મૂકો? દશકના સ્થાને. એની આગળ છે 9, તો 9 જે છે એ 100 ના સ્થાને. પછી છે 0, 0 ને આપણે મૂકીશું હજારના સ્થાને. આગળ છે 7, 7 ને 10,000 ના સ્થાને, અને 2 ને લાખના સ્થાને. મિત્રો કેવી રીતે વંચાય? હવે જો 2 જે છે લાખના સ્થાને, તો આને આપણે કેવી રીતે વાંચીશું? 2 લાખ. હવે અહીંયા 70 છે, અહીંયા 10,000 છે અને અહીંયા 1000 છે, તો આને આપણે આખું 70,000 વાંચી શકીએ. 2,70,900 અને 45. પાછળ 45 વધે છે એટલે 45. ઓકે, તો આપણે આને કેવી રીતે લખી શકીએ? 2 લાખ પાછળ 70
70,900 અને 45. ઓકે, એને એવી રીતે વંચાય. એવી રીતે મિત્રો 7 અંકની કોઈ સંખ્યા આપી હોય, 8 અંકની આપી હોય, ગમે તે સંખ્યા આપણને આપી હોય, આવી રીતે મણકા ગોળી જો તમને ના ફાવે તો તમે અલગથી મણકા ગોળી દર્શાવીને પણ તમને આ સંખ્યા તમે લખી શકો છો કે એવી રીતે તમે મૂકી શકો છો. તો તમને કમ્પ્લીટ એનું ખોટું પણ ના પડે. એક્ઝામમાં પૂછાય તો કદાચ જો આપણને આઈડિયા ન આવે ને તો સાઈડમાં તમે મણકા ગોળી દોરીને સંખ્યા બનાવો ને તો એ તમને સારી રીતે આવડે. ઓકે, મેં કઈ કીધું તમને કે 8ના અંકની સંખ્યા હોય, 9ના અંકની સંખ્યા હોય તો પણ તમે એને લખતા તમને આવડી જાય છે. હવે એક વસ્તુ જોવાની છે આગળ, નવો મુદ્દો. કોઈ પણ સંખ્યાની તરત પછીની સંખ્યા અને તરત પહેલાની સંખ્યા તમને ખબર હોવી જોઈએ. અહીંયા લખું તરત પછીની સંખ્યા અને અહીંયા આવશે તરત પહેલાની સંખ્યા. ધારો કે કોઈ સંખ્યા આપણને આપેલી છે, હું એક સંખ્યા લઉં છું 3456. આ એક મેં સંખ્યા લીધી છે. હવે મારે એવું કહેવું છે કે આ સંખ્યાની તરત પછીની સંખ્યા, અહીંયા આ સંખ્યા આપેલી છે પણ એક્ઝામમાં તમને કોઈ પણ રકમ આપવામાં આવે તો તમને એવું પૂછે કે આ રકમની તરત પછીની સંખ્યા લખો. તો એ સંખ્યા કેવી રીતે લખો? તરત પછીની સંખ્યાને મિત્રો હંમેશા પ્લસ, કોઈ પણ સંખ્યાને આપણે +1 વડે એનો સરવાળો કરીએ ત્યારે આપણને તરત એની પછીની સંખ્યા મળે. તો 3456 વત્તા શું હતું? 1 હતું. તો વત્તા 1, જવાબ તમને શું મળે અહીંયા? 3457. ઓકે, હવે તરત પહેલાની સંખ્યા શોધવી હોય તો ધારો કે હું એક બીજી સંખ્યા લખું છું, એને સંખ્યા આપણે લેવી છે. ચલો 3456 લીધા. હવે એવું પૂછે કે તરત પહેલાની સંખ્યા શોધો. 3456 ની તરત પહેલાની સંખ્યા લખો. તો પહેલાની સંખ્યા શોધવા માટે મિત્રો હંમેશા એ સંખ્યાને -1 કરી દેવાનું, ત્યારે આપણો જવાબ મળી જાય એની તરત પહેલાની સંખ્યા, એટલે કે 3455. ઓકે, ક્લિયર? એક્ઝામમાં પૂછાય તો આ વસ્તુ ખોટી પડવી જોઈએ નહીં. હવે કોઈ સંખ્યાની આપણે સરખામણી કરવી છે. અહીંયા સરખામણી કરવી છે. કોઈ પણ સંખ્યા આપી હોય એની આપણે જો સરખામણી કરવી હોય તો એ સરખામણી કેવી રીતે કરી શકીએ? ધારો કે 3 અંકની કોઈ સંખ્યા તમને આપી છે કે 326 અને બીજી એક સંખ્યા આપી છે 345. હવે આ સંખ્યાની સરખામણી કેવી રીતે થાય? તો તમે કોઈ પણ સંખ્યાની સરખામણી હંમેશા એનો અંક જોવાનો છે. ધારો કે 1, 2 અને 3, તો અહીંયા એકમ, દશક અને અહીંયા 100. તો મિત્રો બંને સંખ્યામાં કઈ સંખ્યા સેમ છે? આ બંને રકમની અંદર આ પણ એકમ, દશક અને 100. તો 3 ની અંદર તમે જોઈ લો, આ 3 છે, અહીંયા પણ 3 છે. તો 100ના અંકની બંને સંખ્યાની અંદર 100નો અંક કેવો છે? સમાન છે. હવે કઈ સંખ્યા નાની, કઈ સંખ્યા મોટી એ જોવા માટે આપણે શું જોઈશું? તો 100ની સંખ્યા બંનેની અંદર સમાન હોય તો એના પછી તરત કઈ સંખ્યા આપણે લઈશું? દશકની સંખ્યા જોઈશું. હવે દશકની સંખ્યા જે છે એ અહીંયા 2 છે અને અહીંયા 4 છે. તો 2 અને 4માં કઈ સંખ્યા મોટી છે મિત્રો? 4 મોટા છે. માટે આ બંનેમાંથી કઈ સંખ્યા મોટી થાય? 345. હવે બીજી કોઈ એક સંખ્યા આપેલી છે, બીજી કોઈ એક સંખ્યા લઈ લઈએ. ચલો 326 તો આપણે લઈએ જ છીએ, 326 લઈએ, સાથે બીજી સંખ્યા લઈએ 327. હવે શું કરશો મિત્રો? જો અહીંયા એકમ, દશક અને 100,
આમાં પણ એકમ, દશક અને સો. હવે આ બે સંખ્યાની સરખામણી તમે કેવી રીતે કરો? અહીંયા તો 100 નો અંક સમાન છે, દશકનો અંક સમાન છે, કયો અંક સમાન નથી? એકમનો અંક મિત્રો સમાન નથી. હવે આ બંને જે એકમના અંક છે આ બંનેમાંથી કયો અંક મોટો છે? તો 7 મોટો છે. તો આપણી કઈ સંખ્યા મોટી થાય? 327. આ રીતે તમને મેં તમને 3 અંકની જ સંખ્યા સમજાવી છે. આવી રીતે 4 અંકની જો સંખ્યા આપેલી હોય તો તમારે કેવી રીતે જોવાનું? એકમ, દશક આવી રીતે જો મણકા ગોળીની અંદર જો તમે એવી રીતે ગોઠવી નાખો ને એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. ધારો કે મેં અહીંયા એક 4 અંકની સંખ્યા લીધી છે 4343. અહીંયા આપણે લઈએ છીએ 5345. ચલો આ બંને સંખ્યાની અંદર કઈ સંખ્યા મોટી ને કઈ સંખ્યા નાની એ જોવું હોય તો આમાં શું કરવાનું? એકમ, દશક, 100 અને 1000. 1000 નો અંક આની અંદર જોવાનો અને આની અંદર એકમ, દશક, 100 અને 1000. તો આની અંદર પણ આપણે એ 1000 નો અંક જોવાનો. બંનેની અંદર એક સંખ્યામાં 4 છે અને એક સંખ્યામાં 5 છે. તો 1000 ના અંકમાં કયો અંક આની અંદર મોટો છે? 5 મોટો છે. તો કઈ સંખ્યા આપણી મોટી થાય? 5345. આવી રીતે 5 અંકની સંખ્યાનું પણ શોધી શકાય અને 6 અંકની સંખ્યાને પણ શોધી શકીએ છીએ. એક્ઝામમાં મિત્રો આવું આપ્યું હોય તો તમને તરત સમજ પડી જવી જોઈએ. હવે એક નવું શીખવાનું છે. ધારો કે કોઈ એક અંકની સૌથી મોટી સંખ્યા લો. એક અંકની સૌથી મોટી સંખ્યા. મિત્રો તમને ખબર છે એક અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે? એક અંકની સંખ્યાઓ પહેલા તો લખો. એક અંકની સંખ્યાઓ કઈ થાય? અહીંયા સાઈડમાં એક અંકની સંખ્યાઓ તમે લખો. અહીંયા 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10 મિત્રો એક અંકની સંખ્યા થાય ખરી? ના. એના તો કેટલા અંક થઈ ગયા? 2 અંક થઈ ગયા. તો આપણે એક અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ થાય? 9 થાય. તો અહીંયા આપણે 9 લીધી છે. જોઈ લીધું મિત્રો એક અંકની સૌથી મોટી સંખ્યા. હવે આ મોટી સંખ્યાની અંદર તમે 1 ઉમેરો ત્યારે 2 અંકની સૌથી નાની સંખ્યા બને છે. શું બને છે? 9 + 1 બરાબર 10. હવે આ 10 છે કેટલા અંકની સંખ્યા થઈ ગઈ મિત્રો? 2 અંકની સંખ્યા થઈ ગઈ. હવે આ જે 2 અંકની સંખ્યા થઈ ગઈ છે આ 2 અંકની સંખ્યા જે છે એ સૌથી નાની 2 અંકની સંખ્યા છે. શું મળે છે? સૌથી નાની 2 અંકની સંખ્યા. શું કહે છે? એક અંકની સૌથી મોટી સંખ્યાને +1 કરીએ તો 2 અંકની સૌથી નાની સંખ્યા બની જાય છે. એવી જ રીતે બીજું 2 અંકની સૌથી મોટી સંખ્યા. 2 અંકની સૌથી મોટી સંખ્યા કઈ મિત્રો? યાદ કરો. 2 અંકની સૌથી મોટી સંખ્યા 99 જે 2 અંકની સૌથી મોટી સંખ્યા છે. 99 પછી શું થઈ જાય છે? 100 આવી જાય છે. આ 100 જે છે એ તો કેટલા અંકની બની ગઈ? 1 2 અને 3. આ 3 અંકની બની ગઈ. માટે એના આગળની એટલે 99 જે આપણે 2 અંકની સૌથી મોટી સંખ્યા લીધી છે. હવે 99 જે છે એને +1 કરીએ ત્યારે શું બની જાય મિત્રો? 100. શું થઈ ગયું? 100 થઈ ગયા. 99 + 1 બરાબર 100. હવે આ 100 કેટલા અંકની બની ગઈ?
3 અંકની, પણ 3 અંકની પણ કઈ પહેલામાં પહેલી સંખ્યા એટલે જે સૌથી નાની સંખ્યા બને એના પછી 101 થી સ્ટાર્ટ થાય છે, એ પણ 3 અક્ષરની થાય છે. એટલે સૌથી નાની જે 3 અક્ષરની સંખ્યા થાય શું થઈ જાય? 100 થઈ જાય. તો અહીંયા લખી શકાય કે સૌથી નાની 3 અંકની સંખ્યા. આ જ રીતે આપણે 3 અંકની સૌથી મોટી સંખ્યા હોય, 3 અંકની સૌથી મોટી સંખ્યાને +1 વડે કરીએ તો 4 અંકની શું થઈ જાય મિત્રો? સૌથી નાની સંખ્યા થઈ જાય. હવે કોઈ સંખ્યાને તમે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં મિત્રો તમને 5મા ધોરણની અંદર મણકા ગોળી પરથી થોડું ઘણું યાદ હશે. તો ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ તમને પૂછે એક્ઝામની અંદર. પહેલા તો શીખી લઈએ છીએ આપણે ચડતો ક્રમ અને અહીંયા શીખીએ છીએ ઉતરતો ક્રમ. કોઈ સંખ્યા આપી છે, અહીંયા કોઈ રકમ આપી છે. પહેલા તો તમને ખબર છે ચડતો ક્રમ એટલે શું? ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ મીનિંગ ખબર છે? કેવી રીતે ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ કરી શકાય? તો ચડતો ક્રમ મીન્સ નાની સંખ્યા પરથી મોટી સંખ્યા તરફ જવું. બરાબર? નાની સંખ્યા પરથી મોટી સંખ્યા તરફ જવું. દાખલા તરીકે એ હું તમને સમજાવું છું. ધારો કે સૌથી નાની સંખ્યા આપણે લઈએ તો 1, એના પછી એના કરતાં મોટી કઈ થાય? 2 થાય. એના કરતાં મોટી કઈ થાય? 3 થાય. એવી રીતે એના કરતાં મોટી સંખ્યા તરફ જવું, મોટી સંખ્યા તરફ જવું. જ્યારે ઉતરતો ક્રમ એટલે મોટી સંખ્યા પરથી નાની સંખ્યા પર જવું. મોટી સંખ્યા પરથી નાની સંખ્યા તરફ જવું. હવે મોટી સંખ્યા પરથી નાની સંખ્યા તરફ જવું એટલે ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે કરીને આપણે લખી શકીએ કે ધારો કે 1 થી 10 સુધીની સંખ્યા હોય તો 10, એના પછી એના કરતાં નાની કઈ થાય? 9, એના કરતાં નાની થાય 8, એના કરતાં નાની થાય 7, એના કરતાં નાની થાય 6. એવી રીતે 1 સુધી એટલે કે નાની સંખ્યા તરફ આપણે જઈ રહ્યા છીએ. અહીંયા પણ તમે આવી રીતે લખી શકો છો. 1 એના કરતાં મોટી છે 2, એના કરતાં મોટી છે 3, એના કરતાં મોટી છે 4. આવી રીતે તમે દર્શાવી શકો છો. મિત્રો આ જે છે અહીંયા મેં જે આ દર્શાવ્યું છે આ લેસ ધેન છે. લેસ ધેન છે જેને આપણે અહીંયા ધારો કે 1 અને આમ 2 લખ્યું છે તો 1 કરતાં 2 મોટા છે એવું દર્શાવે છે. બંને જે પાકો છે એ ખુલ્લી જે બાજુ હોય એ બાજુની સંખ્યા મોટી અને ગ્રેટર ધેન છે. આને શું કહેવાય છે મિત્રો? લેસ ધેન. હવે અહીંયા જે છે 10 ગ્રેટર ધેન 9. હવે આ ગ્રેટર ધેન શું દર્શાવે છે? આ જે ગ્રેટર ધેન છે આ બાજુની જે બંને પાંખો જે છે એની ખુલ્લી છે એ બાજુની સંખ્યા આપણે મોટી એટલે એને કહેવાય છે ગ્રેટર ધેન. બોલો સમજમાં આવી ગયું? ચડતો ક્રમ અને ઉતરતો ક્રમ આ બધું તમારે નોટબુકની અંદર લખી જ દેવાનું છે. વિડીયોની અંદર મેં જે તમને સમજાવ્યું છે બધું જ તમારે નોટબુકની અંદર ઉતારી દેવાનું છે. પછી હું લેશન માટે એક ફોટો તમને સેન્ડ કરીશ. એ ફોટાની અંદર સ્વાધ્યાયના જે દાખલા છે બધા સ્વાધ્યાયના દાખલા તમારે કરી દેવાના છે. બરાબર? ચલો હવે કોઈ પણ સંખ્યાને વિસ્તારમાં કેવી રીતે લખાય એ આપણે જોવાનું છે.
સંખ્યાને વિસ્તારમાં લખો. આવું કરીને એક રકમ આપી છે. આવી એક રકમ આપણને આપેલી છે. હવે આ રકમ પરથી તમને વાંચતા આવડી જાય 73,456. હવે આ સંખ્યાને આપણને શેમાં લખવાની છે? વિસ્તારમાં લખવાની છે. તો વિસ્તારમાં લખવા માટે સૌથી પહેલો અક્ષર છે 7. હવે 7 પછી કેટલી સંખ્યા છે? 1, 2, 3 અને 4. તો અહીંયા લખી દેવાનું, અહીંયા બરાબર કરીને 7. પહેલા 7 લખી દીધા. એના પછી કેટલી સંખ્યા છે? 1, 2, 3, 4. તો પાછળ આપણે 1, 2, 3, 4 શૂન્ય લગાવી દેવાની છે. આ કેવી રીતે આવે છે મિત્રો? સંખ્યાને આપણે વિસ્તારમાં લખીએ છીએ. અને તમને યાદ આવ્યું હશે કે 7 ની પછી મેં જેટલી શૂન્ય કરી છે એના પરથી તમને યાદ આવ્યું છે કે આ તો સ્થાન કિંમત છે, જે સ્થાન કિંમત આપણે ધોરણ 5 માં ભણી ગયા હતા. હવે એના પછીની સંખ્યા છે 3. તો વચ્ચે શું કરવાનું? પ્લસ. પાછળની સંખ્યા કઈ છે? 3. 3 ની પાછળ કેટલી સંખ્યા છે? 1, 2 ને 3. તો કેટલા શૂન્ય મૂકીશું? 1, 2 ને 3. ઓકે, પૂરું. એની પછી 4. તો પ્લસ કરીને 4. 4 ની પછી કેટલી સંખ્યા છે? 1 અને 2. તો ડબલ શૂન્ય. હવે છે 5. તો પ્લસ 5. 5 પછી કેટલી સંખ્યા છે? 1. તો શૂન્ય અને પ્લસ 6. આટલું પૂરું થઈ ગયું. આ છે આપણું જવાબની અંદરનું પહેલું સ્ટેપ. હવે એના પછી 7 ને મિત્રો કેટલા વડે ગુણીએ તો 70,000 થાય? આ આપણી સંખ્યા કઈ છે? 70,000 છે. તો 7 ને આપણે કેટલા વડે ગુણીએ તો 70,000 થાય? તો 7 ને આપણે 10,000 વડે ગુણ્યા છે, માટે એ 70,000 થયા છે. ઓકે, તો 7 ગુણ્યા 10,000 આપણે આ વિસ્તારમાં મિત્રો લખવાનું છે. વિસ્તાર એટલે સમજ પડી? છૂટું છૂટું આપણે જેટલું વિસ્તરણ કરીએ છીએ એને આપણે કહીએ છીએ વિસ્તારમાં લખવું. તો જે નાની સંખ્યા હતી એને આપણે લંબાવીને લાંબી કરી છે, અને આ એના કરતાં પણ નીચે જે છે અલગથી આપણે એનું આખું પદ અલગ પાડ્યું છે, જે આપણે આખું વિસ્તારમાં લખ્યું છે. ચલો, એના પછી આ પૂરું થઈ ગયું. એના પછી છે પ્લસ. હવે શું છે? 3,000. તો 3 ને કેટલા વડે ગુણીએ તો 3,000 થાય? 3 ગુણ્યા 1,000. 1,000 ને 3 વડે ગુણવાથી શું થઈ જાય? 3,000 થઈ જાય. પૂરું. 3,000 નું પદ ફિનિશ. ચલો, એના પછી પ્લસ 4 ના પછી કેટલી શૂન્ય છે? 2 શૂન્ય છે. તો 400. હવે 400 છે તો સૌથી પહેલા આપણે 4 લખીશું. 4 ને કેટલા વડે ગુણીએ તો 400 થાય છે? 100 વડે. આ પણ ફિનિશ. એના પછી છે પ્લસ 50. તો પ્લસ 50 છે તો આગળ આપણે લખીશું પહેલા તો 5. 5 ને કેટલા વડે ગુણીએ 50 થાય? તો 5 ગુણ્યા 10 એટલે કે 50. અને પ્લસ જે વધ્યું છે એ 6. 6 ને કેટલા વડે ગુણીએ તો 6 થાય? તો 1 જ વડે ગુણવાથી 6 થાય છે. મિત્રો આખું જે આ પદ છે એને આપણે વિસ્તારમાં લખ્યું છે. કોઈ પણ રકમ આપેલી હોય અને વિસ્તારમાં આ જ રીતથી તમે લખી શકો છો. આવી રીતે તમારે વિસ્તારમાં લખવાનું છે. કોઈ પણ સંખ્યાને આવી રીતે આપણે વિસ્તારમાં લખી શકીએ છીએ. તમને મિત્રો સ્થાન કિંમત તો ખબર જ છે. જો સ્થાન કિંમતની ખબર ના હોય તો એકવાર અહીંયા રિવિઝન કરાવી લઉં છું. સ્થાન કિંમત શોધો. કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત કેવી રીતે લખાય? જો મણકા ગોળી મિત્રો તમને આવડતી હોય ને, 5મા જ ધોરણની અંદર તમારે મણકા ગોળી આવતી હતી. મણકા ગોળી આવડતી હોય તો સ્થાન કિંમત જરૂરથી આવડે. કોઈ એક સંખ્યા લઈ લઈએ આપણે. ચલો, ફોર એક્ઝામ્પલ એક નંબર આપીને, ચલો હું એક સંખ્યા લઈ લઉં છું. 68,567. હવે આ રકમની અંદર મને એવું કહે કે 5ની સ્થાન કિંમત લખો. તો 5ની સ્થાન કિંમત તમે કેવી રીતે લખો? તો 5ની પછી મિત્રો કેટલી સંખ્યા છે? પહેલા તો કયા સ્થાનમાં છે? એકમ, દશક, 100, 1000, 10,000. 5 કયા સ્થાનમાં છે? એકમ, દશક અને 100 ના સ્થાનમાં છે. તો આપણે પહેલા તો 5ની પછી કેટલી સંખ્યા છે? 1 અને 2. તો 5ની સ્થાન કિંમત શું થાય? અહીંયા
કેટલી થાય? 500. એવી રીતે કોઈ પણ સંખ્યાની સ્થાન કિંમત તમને શોધતા આવડવી જોઈએ. આ મેં તમને એક એક્ઝામ્પલ બતાવ્યું છે. સ્થાન કિંમત તો 5મા ધોરણમાં જ મિત્રો આવી ગયું છે, માટે તમને આવડવું જરૂરી જ છે. આ તો તમને આ દાખલાની અંદર જો ખબર ના પડે એના માટે મેં આ સ્થાન કિંમતનું રિવિઝન કરાવ્યું છે. હવે આપણે સ્વાધ્યાય માટેનો એક જ ખાલી મુદ્દો બાકી રહે છે, એ મુદ્દો બી તમને સમજાવી દઉં છું. સંખ્યા લેખન કેવી રીતે કરાય? હવે સંખ્યા લેખનમાં અલ્પ વિરામનો ઉપયોગ કરતા મિત્રો તમને ખાસ આવડવો જોઈએ. અલ્પ વિરામનો ઉપયોગ કેવી રીતે કરાય? સંખ્યા લેખન એની અંદર અલ્પ વિરામનો તમે કેવી રીતે ઉપયોગ કરો છો એ તમને ખબર હોવી જોઈએ. હું એક સંખ્યા લખું છું 38765421. આવી એક સંખ્યા છે, બરાબર છે. હવે આવી એક સંખ્યા મિત્રો, સંખ્યા લેખનમાં અલ્પ વિરામનો ઉપયોગ કરવા માટે બે પદ્ધતિ છે આપણા માટે. ટોટલ બે પદ્ધતિ છે. કેટલી પદ્ધતિ છે? બે પદ્ધતિ છે. પહેલી પદ્ધતિ એક છે હિન્દુ અરેબિક. આ પદ્ધતિઓ યાદ રાખવા જેવી છે, એક્ઝામમાં પૂછાઈ શકે એવી છે. હિન્દુ અરેબિક પદ્ધતિ અને બીજી એક પદ્ધતિ છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. કઈ કઈ પદ્ધતિ? હિન્દુ અરેબિક અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. હિન્દુ અરેબિક મેં તમને ખબર પડી જાય કે હિન્દુ અરેબિકમાં કેવી રીતે લખાય. તો જો મિત્રો, આ સંખ્યાની અંદર હું પહેલા તો હિન્દુ અરેબિકમાં કેવી રીતે લખાઈ લખું છું. તો હિન્દુ અરેબિકમાં આ સંખ્યા એમને એમ લખી 65421. હવે આને મિત્રો હિન્દુ અરેબિકમાં કેવી રીતે અલ્પ વિરામ થાય? તો પહેલા એકમ, દશક, 100 અહીંયા અલ્પ વિરામ, પછી 5 6 એક અહીંયા અલ્પ વિરામ અને 7 8. હવે આને મિત્રો કેવી રીતે વંચાય? 3,87,65,421. આ રીતે આપણે હિન્દુ અરેબિકમાં અલ્પ વિરામ કરીએ છીએ, હિન્દુ અરેબિક પદ્ધતિમાં અલ્પ વિરામ કરીએ છીએ. અને આને મેં અહીંયા હિન્દુ અરેબિક પદ્ધતિ સમજાવી. હવે આને હું લખું છું આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે લખાય? પાછળથી સંખ્યાથી 3 સંખ્યા આપણે લઈને અલ્પ વિરામ કરીએ છીએ, જે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કરીએ છીએ. જુઓ, હવે શું કરવાનું? પાછળની 3 સંખ્યા લેવાની. 3 1 2 3. બસ આ જે છે આપણી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે અલ્પ વિરામનો ઉપયોગ આ રીતે કરીએ છીએ, જ્યારે હિન્દુ અરેબિકમાં આપણે એને આ રીતે લખીએ છીએ. સમજાઈ ગયું મિત્રો? આ છે સંખ્યા લેખનમાં અલ્પ વિરામનો ઉપયોગ, જેની ટોટલ પદ્ધતિઓ કેટલી છે? બે પદ્ધતિઓ છે, હિન્દુ અરેબિક અને આંતરરાષ્ટ્રીય. આ થઈ આપણી આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. ક્લિયર? ઓકે મિત્રો, અહીંયા સુધી આપણે રાખીએ છીએ. હું તમને જે ફોટો પાડીને જે વિડિયાની નીચે જ તમને ફોટો પાડીને મોકલી દઈશ, એની અંદરથી તમારે સ્વાધ્યાયના ટોટલી દાખલા લખી લેવાના છે, બરાબર? ઓકે, આટલે સુધી રાખીએ છીએ. આગળ મળીશું.